માવઠાની આગાહી વચ્ચે ભર ઉનાળે ગીર સોમનાથમાં શિયાળા જેવો માહોલ જામ્યો। ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા કેરીના પાકને નુકસાનની ભીતિ। એક તરફ ગરમી માજા મૂકી રહી છે। માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે। બીજી તરફ 18મી માર્ચથી 20મી માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે ગીર સોમનાથ સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। ભર ઉનાળે જાણે ફરી શિયાળો જામ્યો હોય તે પ્રકારે ઝાકળ વર્ષા થઈ ગઈ છે। ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા રોડ પર ઢંકાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તો કેરી સહિતના પાકને નુકસાનીની ભીતિ છે। જુઓ આ દ્રશ્યો કોઈ શિયાળાના નથી પરંતુ ભર ઉનાળાના છે। ગીર સોમનાથ પંથકમાં કમોસમી કહેરની આગાહી વચ્ચે માવઠું ત્રાટકે તે પહેલા જ મોસમનો મિજાજ બદલાયો। સોમવારે વહેલી સવારે જ્યારે ખેડૂતોની આંખ ખુલી તો ચોંકી ગયા, કેમ કે સવારમાં તેમના વિસ્તારમાં ગાઢ ઝાકળનું રાજ છવાયું। એવી ધુમ્મસની ચાદર પથરાઈ કે રોડ પર કંઈ દેખાતું ન હતું। દૂર દૂર સુધી માત્ર ઝાકળ જ દેખાઈ રહી હતી। ખેતરોમાં પાકથી લઈને કેસર કેરીના આંબાઓ પણ ઝાકળમાં ઢંકાઈ ગયા। રાતોરાત ઝાકળ વર્ષા થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। મિશ્ર ઋતુ હોવાને કારણે કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। 2 દિવસથી ઝાકળ વર્ષાના કારણે કેસર કેરીના ઝાડ પર મધ્યો નામનો રોગ અને કેસર કેરી ખરી પડવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેથી ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે।